બરાબર છે ભાઈ, 5 વાગ્યાનો પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે. હા હા, એવું બોલો. અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ, આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર, એમાં વચ્ચે જે ઘૂસેલા છે ને જે આયોજકો, જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય, આ બધા પ્રોગ્રામ કરાવે છે, બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને, જે 10-15 જણાની હોય. કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો, ગવર્મેન્ટનો, તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો, બહુ સારા કલાકારો છે, કલાકારો હોવા જ જોઈએ, બહુ સારા કલાકારો છે. પણ હું એમ કહું છું, તમે તો કરો જ પ્રોગ્રામ, અમને કઈ વાંધો નથી, અમને તો તમારા ઉપર ગૌરવ છે. તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું તમે તમારું સાહિત્ય કઈ ઘણું બધું આપ્યું છે, ભજનો તમે બહુ સારા ગાયા છે. પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યાનો પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે. હા હા, એવું બોલો. વિરોધ નહીં, બરાબર, એમનું તમે સન્માન કરો છો, બરાબર, કઈ વાંધો નહીં, સન્માન કરો. એ તમારી વિચારશૈલી શું હશે મને ખબર નહીં. હા, ફ્રીજમાં પડી બિયર. કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો કહો છો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર, એ કહું છું, કેવું કહેવાય. તમે નહીં માનો, જેથી ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે, એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું, હાથમાંથી વિસ્કી વાળું. એ પછી એ સોંગ મને ગાવાનું કીધું, એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલુ. તમે કહો તો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે, વધારે લોકો જોશે ને વધારે સફળ થશે. ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસનવાળા સોંગ હું જિંદગીમાં નહીં ગાઉં. ને અત્યાર સુધીનો રેકોર્ડો છે, તમે જોજો, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં. ઘણા લોકો કહેતા હોય કે આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે તેમ છે, રાધા રાધા કરે છે. ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? હા, એક વસ્તુ આ પ્રેમના ગીત એ પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે. પ્રેમ ગીત એટલે શું છે ભાઈ? આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા, બરાબર. ઇન્ડિયન આઇડલ જોવો છો તમે, બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસોं की जरूरत कैसे जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, બરાબર ગાયું એને. તો એ ખોટું થઈ ગયો. હવે લવ સોંગ ગાવ કે તમે, અરે ભાઈ કલા છે એની, કલા છે, બરોબર. તમે કોઈ કુમાર શાનુ બોલાવશો તો એ ભજન ગાશે? હા, ખોટી વસ્તુ છે ને, એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ. તો અમે કલાકાર છીએ, અમારી આ કલા છે, આ રહી લોકગીતો કહીએ છીએ, સાથે ભજન પણ કહીએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ કહીએ છીએ, સમાજ માટે, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો કહીએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો કહીએ છીએ. ભાઈ બહેનનું ગીતો કહીએ છીએ, અમે મા બાપના ગીતો કહીએ છીએ, બાપ અને દીકરીના ગીતો કહીએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર. અમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એમને થોડી ટકોર કરો. કાઢવા તો કાઢી નાખું, હું એવું નાખું, મારાથી ના કહેવાય બિચારા, એમનું જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની, હું છું એ તો જે બદલું બદલે સરકાર તો બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારું એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે. ચોખ્ખી વસ્તુ. અને ઘણા બધા એવું નથી, દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ. હવે ચલો